સરકારી શાળા ધોરણ 4 અને 5 આજની પ્રશ્ન સ્પર્ધા છે। આજની પ્રશ્ન સ્પર્ધામાં જે લોકો વધારે પ્રશ્નનો જવાબ આપશે એ લોકોને આજે આપણે આ કીટ આપવાના છે। 3 લોકો છે સૌથી વધારે જવાબ આપે એના 3 પ્રકારના કીટ છે આપણે આપવાના છે। ચાલો પ્રશ્ન સ્પર્ધા શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં સૌથી પહેલું સોનાનું એટીએમ કયા શહેરમાં બન્યું? ભારતનું એટલે કે ભારત દેશની અંદર સૌથી પહેલા સોનાનું એટીએમ કયા શહેરમાં બનાવવામાં આવ્યું? જે આપણે પૈસા ઉપાડીએ ને એ એટીએમની વાત છે, પેલું એટીએમ કાર્ડ નહીં। સૌપ્રથમ સોનાનું એટીએમ બોલો સંજનાબેન। રશિયા નહીં, ભારતની વાત છે। ભારતમાં કયા શહેરમાં સોનાનું એટીએમ બન્યું? બોલો નવ્યાબેન। ક્યાં? ગોવા ખોટું છે, બોલો દર્શનભાઈ। શ્રીલંકા ખોટું છે, બોલો ખોટું। ના ના બોલો ખોટું છે, બોલો મિતભાઈ। હૈદરાબાદ સાચો જવાબ છે, બરાબર। ભારતનું સોનાનું એટીએમ સૌપ્રથમ હૈદરાબાદમાં બનાવવામાં આવ્યું હતું। મિતનો જવાબ સાચો છે। આગળનો પ્રશ્ન છે, બરાબર, કયા દેશમાં રાવણની પૂજા થાય? કયો દેશ એવો છે ત્યાં રાવણની પૂજા થાય છે? રાવણની પૂજા કયા દેશમાં કરવામાં આવે? રાવણ જે હતો ને, રામ ને રાવણને યુદ્ધ કર્યું હતું એ રાવણ રાક્ષસની વાત છે। બોલો કિશનભાઈ, કયા દેશમાં? શ્રીલંકા સાચો જવાબ છે। શ્રીલંકામાં રાવણની પૂજા થાય છે। ચલો આગળનો પ્રશ્ન છે, એવો કયો દેશ છે, દુનિયાનો એવો કયો દેશ છે જ્યાં અડધા દેશની અંદર રાત્રિ હોય ને અડધા દેશની અંદર દિવસ હોય? એવો કયો દેશ છે? બોલો। એ દેશની અંદર અડધા દેશમાં તો રાત્રિ હોય ને અડધા દેશની અંદર શું હોય? દિવસ હોય। બોલો શ્રદ્ધાબેન, જોરથી જવાબ આપો। રશિયા સાચો જવાબ છે। રશિયા દેશમાં અડધો દિવસ રાત્રિ ને અડધો દિવસ હોય છે, બરાબર। ચલો આગળનો પ્રશ્ન છે, એવો કયો વ્યક્તિ છે જે 100, 150, 200 લોકોને મારી નાખે છે છતાં પણ તેને સજા થતી નથી? એવો વ્યક્તિ કયો છે જે 50, 100, 150, 200, 75 એવો કેટલા લોકોને મારી નાખે છતાં એને સજા થતી નથી? એ વ્યક્તિ કોણ છે એવો? બોલો। ફાંસીની સજા નહીં, એમની એ વ્યક્તિનું નામ દે, એ કોણ એમ? બોલો મિત। જલ્લાદ સાચો જવાબ છે। જલ્લાદને છે એ ગમે તેટલા માણસોને ફાંસી આપે છતાં એને સજા થતી નથી, બરાબર છે। ચલો આગળ, ભારતના કયા રાજ્યમાં માત્ર 2 જ જિલ્લા છે? ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં માત્ર 2 જ જિલ્લા આવેલા છે? બોલો મિલનભાઈ। કયું રાજ્ય? ગોવા સાચો જવાબ છે। ગોવામાં માત્ર 2 જિલ્લા છે, બરાબર છે। ચલો આગળ, એવું કયું રાજ્ય છે જે ક્યારે અંગ્રેજોની ગુલામીમાં આવ્યું નથી, એટલે કે એક પણ વાર અંગ્રેજો થકી ગુલામ થયું નથી? એવું કયું રાજ્ય છે? બોલો સંજનાબેન। ગોવા સાચો જવાબ છે। ગોવા એક પણ વાર અંગ્રેજોના ગુલામીમાં આવ્યું નથી, સાચો જવાબ છે। પછી અમેરિકા નામના દેશની અંદર કેટલા ટકા ભારતીય ડૉક્ટર છે? ડૉક્ટરો ઘણા બધા છે અમેરિકામાં, પણ એમાંથી કેટલા ટકા ડૉક્ટરોમાં ભારતીય ડૉક્ટર છે ત્યાં? બોલો। 48% ખોટું છે, બોલો। 47 ખોટું છે, બોલો। 37% ડૉક્ટર અમેરિકામાં ક્યાંના છે? ભારતના છે, બરાબર છે। હાલો આગળ, આપણા દેશનું, ભારત દેશનું રાષ્ટ્રીય ફળ કયું છે? રાષ્ટ્રીય ફળ બોલો। કેરી સાચો જવાબ છે। આપણા દેશનું કયું ફળ છે? ભારત દેશ છે એમાં એક પાકિસ્તાન નામનું ગામ આવેલું છે। ભારત દેશની અંદર પાકિસ્તાન નામનું ગામ આવેલું છે। એ પાકિસ્તાન નામનું ગામ છે એ કયા રાજ્યમાં આવેલું છે? પાકિસ્તાન નામનું ગામ છે એ કયા રાજ્યમાં આવેલું છે? બોલો દીપાલીબેન।